હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની બ્લોગ. આગળના બ્લોગમાં જોયું હશે બેટ દ્વારિકા. હવે જોઈએ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. મંદિર પહોંચી ગયા અને અમને પોલીસમેન સાથે લઈ ગયા દર્શન માટે, અને અમને પૂજા કરવાનો અને શિવલિંગ પર જળ ચડાવવાનો લાભ મળ્યો. મમ્મી પૂછે છે ફોટો લીધા? મેં કીધું હા, પોલીસમેને લીધા છે. દર્શન કરીને બહાર નીકળ્યા અને પપ્પા નાસ્તો લઈ આવ્યા. નાસ્તામાં હતું સમોસા. દ્વારકા મેન મંદિરના બહારથી દર્શન કરીને નીકળી ગયા સોમનાથ માટે. પપ્પાની ફેવરેટ પ્લેલિસ્ટ અને રોડ ટ્રીપ. વાવ! સોંગ સાંભળતા સાંભળતા પહોંચી ગયા માધવપુર બીચ. ત્યાં બ્રેક લીધો. મમ્મી અહીંયા ગારમાં જ ફસાઈ ગયા. મમ્મીને બહાર કાઢ્યા, ચટપટી ખાધી, નારિયેળ પાણી પીધું, મલાઈ ખાધી, અને ડોગેશભાઈ સામું જોતા હતા તો એમને બિસ્કિટ પણ ખવડાવ્યા. બીચ પરથી નીકળી ગયા. સાંજ થઈ ગઈ, પણ સોમનાથ હજુ 7 કિલોમીટર દૂર હતું. હોટેલ પહોંચ્યા અને ફ્રેશ થઈ ગયા જમવા માટે. જમવા ગયા, જમી લીધું. રેસ્ટોરન્ટ અને હોટલ નજીક હતા તો ચાલીને જઈએ છીએ. પપ્પા અહીંયા એમનું પેટ બતાવે છે અને વાત શેર કરે છે. હોટેલ પહોંચીને ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને સૂઈ ગયા. મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.